અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓની વચ્ચે પણ ઈરાનનો વેપાર યથાવત. ખર્ગ દ્વીપ પર નથી અટકી ઓઇલની નિકાસ. લડાઈની સાથે પોતાનું તેલ પણ વેચી રહ્યું છે ઈરાન. ખર્ગ દ્વીપ પાસેથી 90% ઈરાની તેલની થાય છે નિકાસ. હોર્મુઝ ખાડીને લઈને ઈરાનનું કડક વલણ યથાવત. ઈરાનની મંજૂરી વગર હોર્મુઝ ખાડીમાંથી નહીં પસાર થઈ શકે એક પણ જહાજ. ઈરાનની સેનાના અધિકારીએ પણ કર્યો દાવો. યુદ્ધમાં સામેલ હોય અથવા સમર્થન કરતા હોય તેવા દેશના જહાજને નથી મળતી મંજૂરી. અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ વ્હાઇટ હાઉસે પણ મારી ડંફાસ. હોર્મુઝ ખાડીમાંથી ઓઇલ ટેન્કરને પસાર થવા માટે દુનિયાને પડશે ડોનાલ્ડ ટ્રમ્પની જરૂર. ટ્રમ્પના રાજદ્વારી પ્રયાસ વગર હોર્મુઝ ખાડીમાંથી ઓઇલ ટેન્કર પસાર થવા અશક્ય. હોર્મુઝ ખાડીના મુદ્દે ઈરાને પણ અપનાવ્યું રાજદ્વારી વલણ. કેટલાક વિદેશી પત્રકારોને ઈરાન લઈ ગયું હોર્મુઝ ખાડી. હોર્મુઝ ખાડીની વર્તમાન સ્થિતિથી વિદેશી પત્રકારોને કરાયા અવગત. યુદ્ધ ખતમ કરવાના નિર્ણય પર ઈરાનની સ્પષ્ટ વાત. યુદ્ધ ખતમ કરવા અંગેનો નિર્ણય દેશ હિતમાં થશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આપી જાણકારી. અમેરિકા અને ઇઝરાયલની ધમકીઓ સામે ઈરાનનો જવાબ. એક હુમલાના બદલામાં ઈરાન કરશે અનેક હુમલાઓ. ઈરાનની સંસદના સ્પીકર MB ગાલિબાફે અમેરિકા અને ઇઝરાયલની કરી ટીકા. ઈરાનને ધમકાવવાનો લગાવ્યો આરોપ. ઈરાન સામે ઓપરેશન યથાવત રાખવાનો અમેરિકાનો નિર્ધાર. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પ અટક્યા વગર વધતા રહેશે આગળ. અમેરિકા નિર્ધારિત લક્ષ્યાંક પૂરો કરીને રહેશે તેવો વ્હાઇટ હાઉસનો દાવો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો દાવો. ઈરાન વિરુદ્ધ અમેરિકા નજીકના ભવિષ્યમાં હાંસલ કરી લેશે નિર્ધારિત લક્ષ્ય. મહિનાઓ નહીં પરંતુ અઠવાડિયામાં અમેરિકા મેળવી લેશે પોતાનો ટાર્ગેટ. ઓપરેશનની નક્કી કરેલી સમયમર્યાદાથી અમેરિકા આગળ હોવાનો દાવો. ઈરાન સામે ઇઝરાયલ પણ પીછેહટ કરવાના મૂડમાં નથી. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો હુંકાર. ઈરાન વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા ઇઝરાયલ નહીં નક્કી કરે કોઈ સમયમર્યાદા. અમેરિકાનું ઈરાન વિરુદ્ધ ઓપરેશન યથાવત. અમેરિકાના લડાયક વિમાનોએ ઈરાન તરફ ભરી ઉડાન. અમેરિકાના એડવાન્સ હોક આઈ વિમાન ઈરાન તરફ રવાના. USS અબ્રાહમ લિંકન જહાજથી વિમાનને કરાયા રવાના. દુબઈના શારજાહમાં હવાઈ હુમલો. અનેક ઇમારતને નુકસાન. ચારે બાજુ ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. દુબઈ એર ડિફેન્સ સિસ્ટમે અનેક હુમલાને કર્યા નિષ્ફળ. યુએઈ પર ઈરાને હુમલા કર્યા તેજ. 27 ડ્રોન અને 11 બેલેસ્ટિક મિસાઇલથી કર્યો હુમલો. હવાઈ હુમલાને નિષ્ફળ બનાવાયા હોવાનો યુએઈનો દાવો. યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં તોડી પડાયા 1941 ડ્રોન. ઇઝરાયલની સેનાનું લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન યથાવત. લેબનોનના પશ્ચિમ વિસ્તારમાં 6 ગામોને ખાલી કરવાનો કર્યો આદેશ. લેબનોનના પશ્ચિમ વિસ્તારમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે ઇઝરાયલ. નાગરિકોને સલામત સ્થળે જતા રહેવા ચેતવણી. મધ્ય પૂર્વમાં વધતા તણાવ સામે યુએનની વધી ચિંતા. યમનના હુતી વિદ્રોહીઓ યુદ્ધમાં સામેલ થતા ઉભો થયો ખતરો. હુતી વિદ્રોહીઓ અમેરિકા અને ઇઝરાયલ સામે ઈરાનને કરી રહ્યા છે મદદ. મિસાઇલ હુમલો ઇઝરાયલના હાઇફા શહેરમાં. ઓઇલ રિફાઇનરીને બનાવાઈ નિશાન. રિફાઇનરીમાં ફાટી નીકળી આગ. દૂર દૂર સુધી નજરે પડી અગનજ્વાળાઓ. લેબનાનના ટાયર જિલ્લામાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની એર સ્ટ્રાઇક. અનેક વિસ્તારમાં કરાયો બોમ્બમારો. અનેક ઇમારત ફેરવાઈ કાટમાળમાં. અનેક વાહનમાં ફાટી નીકળી ભીષણ આગ. કાર સહિત અનેક વાહન બનીને ખાખ. ઇઝરાયેલના લેબનાનમાં તાબડતોડ હુમલા યથાવત. હવાઈ હુમલા બાદ અનેક ઇમારતને ભારે નુકસાન. કાટમાળમાં ફેરવાઈ અનેક ઇમારત. ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લેબનાનમાં કુલ 1238 લોકોના મોત. ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત. હવાઈ અને જમીની હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ. સેંકડો લોકો શહેર છોડી અન્ય સ્થળે શિફ્ટ થયા. પોતાનું ઘર છોડીને ટેન્ટમાં રહેવા માટે લોકો મજબૂર. તેહરાનમાં અમેરિકા અને ઇઝરાયેલના હુમલા તેજ. હવાઈ હુમલામાં મ્યુઝિક સ્કૂલ સંપૂર્ણ રીતે નષ્ટ. ચોમેર નજરે પડી રહ્યા છે તબાહીના દ્રશ્ય અને કાટમાળના ઢગલે ઢગલા. ઇઝરાયેલના 150થી વધુ ફાઇટર વિમાને તેહરાનમાં મચાવ્યો કોહરા. IRGCના ઠેકાણાને બનાવાયા નિશાન. અનેક ઇમારતને નુકસાન. ઈરાન યુદ્ધની વચ્ચે ફારસની ખાડીમાં ફસાયા છે ભારતના 18 જહાજ અને 485 ક્રૂઝ સભ્ય. તમામ સુરક્ષિત હોવાની શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે આપી માહિતી. તાજેતરમાં 2 ભારતીય LPG કેરિયર BWTYR અને BWELM સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ વધી ચૂક્યા છે આગળ.
સ્પેને ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ અમેરિકી સૈન્ય વિમાનો માટે પોતાની એરસ્પેસ કરી બંધ. મિલિટરી બેઝના ઉપયોગ પર પણ લગાવી રોક. સ્પેનના રક્ષામંત્રી બોલ્યા તેમની એરસ્પેસ અને સૈન્ય મથકોનો ઉપયોગ ઈરાન સાથે જોડાયેલા કોઈ પણ સૈન્ય અભિયાન માટે કરવા દેશે નહીં. ઇજિપ્તના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી. કાહિરામાં આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલનમાં અબ્દેલ ફતહ અલ સિસી બોલ્યા, વિનાશકારી યુદ્ધને રોકવામાં મદદ કરો. ટ્રમ્પ એવા નેતા છે જે રોકી શકે છે આ સંઘર્ષને. ઈરાન સાથેના યુદ્ધમાં એકલું પડ્યું અમેરિકા. ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ નહીં થાય ઇઝરાયલ. અમેરિકાની સાથે પોતાની સેના મોકલવાનો ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કર્યો ઇનકાર. ઇઝરાયલી સંસદે પસાર કર્યો મહત્વનો કાયદો. ઇઝરાયલના નાગરિકોની હત્યા માટે દોષિત પેલેસ્ટાઈનીઓ માટે મોતની સજાને મળી મંજૂરી. ઇઝરાયલની જ કેટલીક સામાજિક સંસ્થાઓએ બિલનો કર્યો વિરોધ. ઇઝરાયલની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી. પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરના મોટા ભાઈનો સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત. મસૂદ અઝહરના મોટા ભાઈ તાહિર અનવરનું બહાવલપુરમાં થયું મોત. જૈશ એ મોહમ્મદના સૈન્ય અધિકારીઓનો પ્રમુખ હતો તાહિર અનવર. દિલ્હીથી લશ્કરે તૈયબાના આતંકી શાબિર અહમદ લોનની ધરપકડ. આઈએસઆઈના ઇશારે હુમલો કરવાની ફિરાકમાં હતો શાબિર. બાંગ્લાદેશમાં રહીને ભારત વિરોધી કાવતરામાં હતો સામેલ. મહાયુદ્ધની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી. ગેસ અને કાચા માલની અછતના કારણે બ્રાસ ઉદ્યોગના 80% એકમો થયા બંધ. 450 થી વધુ એકમોને તાળા લાગતા હજારો શ્રમિકોની રોજીરોટીને અસર. ઉદ્યોગકારોએ વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજી કરી રજૂઆત. મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ એપ્રિલ મહિનાથી થશે બમણો. એક તરફ ઉત્પાદન ઠપ, બીજી તરફ યુદ્ધના કારણે નિકાસ પ્રભાવિત. યુદ્ધ પહેલા ગેસનો ભાવ 41 રૂપિયા હતો. હવે એપ્રિલથી ટોટલ કન્ઝમ્પશન પર ભાવ 85 રૂપિયા થશે. યુદ્ધના કારણે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડામરની અછત. ડામરના અભાવે રસ્તાના કામ અટક્યા. યુદ્ધ લાંબુ ચાલે તો અન્ય કામો પણ અટકવાની શક્યતા. હોટ મિક્સ પ્લાન્ટ ચલાવવા માટે જરૂરી બળતણ પણ થયું મોંઘું. હાઈવે ઉપર મુસાફરી થશે મોંઘી. નેશનલ હાઈવે પરના ટોલટેક્સમાં 5% વધારો. નવો ભાવ વધારો 1 એપ્રિલથી થશે અમલ. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા સામાન્ય લોકો પર વધશે બોજો. માલ સામાનની હેરાફેરી પણ થશે મોંઘી. આવતીકાલથી વસ્તી ગણતરીની પ્રક્રિયાની થશે શરૂઆત. 16મી વસ્તી ગણતરી હેઠળ આવરી લેવાશે 33 સવાલ. તમામ વ્યક્તિની માહિતી રખાશે ગુપ્ત. અંદાજે 30 લાખ કર્મચારી કામગીરીમાં જોડાશે. ટાટા પાવર સાથેના વીજ સપ્લાયના કરાર રિન્યુ કરી ઉત્પાદન વધારવા રાજ્ય સરકારે સૂચના આપી. ગુજરાતના અન્ય પાવર પ્લાન્ટ્સને પણ પૂર્ણ ક્ષમતાએ કાર્ય કરવાની ટાટા પાવરને સૂચના અપાય તેવી સંભાવના. ગયા વર્ષની સરખામણીએ વીજની માંગમાં 16 થી 17% થયો છે વધારો. ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં અપાશે 4 માર્કનું ગ્રેસિંગ. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સહિત ત્રણેય માધ્યમોમાં આ બંને વિષયોમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી તમામને સમાન ગુણ. ગુજરાત બોર્ડે જાહેર કરી 4 વિષયની પ્રોવિઝનલ આન્સર કી. રાજ્યમાં કેદીઓની મુદ્દત પહેલા મુક્તિ અંગેની નીતિનું કડક અને ફરજિયાત પાલન ન થતું હોવાથી સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ. હુકમ છતાં નિર્ણય ન લેવાતા ગુજરાત સરકારની કાઢી ઝાટકણી. જો હવે નિર્ણય નહીં લેવાય તો આગામી મુદ્દે મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને રૂબરૂ હાજર રહેવા આદેશ. ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારીનો લીધો ઉધડો. અરવલ્લીમાં આરોપીના અપમૃત્યુ કેસમાં કોર્ટે ટિપ્પણી કરી કે શું પછાત વિસ્તારના લોકોને તમે માણસ નથી ગણતા. ધરપકડના 3 દિવસ બાદ આરોપીનો મળ્યો હતો મૃતદેહ. પરિવારે કસ્ટોડિયલ ડેથનો લગાવ્યો હતો આરોપ. પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતને આપશે 20,000 કરોડના વિકાસ કામોની ભેટ. કોબામાં જૈન મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન. સાણંદમાં નેનો ચીપ પ્લાન્ટની લેશે મુલાકાત. નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને પોલીસ એલર્ટ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસનું સઘન ચેકિંગ. બીટ ઇન્ચાર્જ અને ટીઆરબી જવાનોના કાફલાએ હાથ ધરી તપાસ. અખબારનગર સર્કલ પાસે આવતા જતા વાહનોનું ચેકિંગ. 2 અને 3 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આંધી અને તેજ પવન સાથે માવઠાની આગાહી. હવામાન વિભાગ અનુસાર 2 એપ્રિલે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છમાં વરસી શકે છે માવઠું.
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠાની સંભાવના. ગરમીમાંથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરના મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો. જોકે લઘુત્તમ તાપમાનમાં નહીં જોવા મળે કોઈ મોટો ફેરફાર. ગુજરાતમાં ઉનાળુ ખેતીમાં ઉત્સાહ. 30મી માર્ચ સુધીમાં 11,33,294 હેક્ટરમાં એટલે કે 96.14% વાવેતર પૂર્ણ. ગયા વર્ષની સરખામણીએ 1.47 લાખ હેક્ટર વધારે વાવેતર. મગફળીના ઊંચા ભાવ મળતા વાવેતર ગયા વર્ષથી 50% વધુ. ડાંગર, અડદ, શેરડી, ગુવારની વાવણી પણ 100%ને પાર. મોંઘવારીમાં પીસાતી જનતાને પડ્યો વધુ એક માર. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો. સિંગતેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 225નો વધારો. સિંગતેલના ડબ્બાનો ભાવ 3000ને પાર. અમદાવાદ જિલ્લામાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક. નાગરિકતા પ્રાપ્ત કરવાની 500 થી 700 અરજી પેન્ડિંગ અને પ્રોસેસમાં. નરોડા, સરદારનગર, બાપુનગરમાં ભારતીય નાગરિક બનીને વસવાટ કરી રહેલા પાકિસ્તાની પરિવારો. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લા કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા. રાજ્યની વિવિધ બેંકોમાં રોકડની અછત. સુરતની એક બેંકે મેરઠથી પ્લેનમાં રોકડ રકમ મંગાવી. ગ્રાહકોએ જમા કરાવેલા ચેક બાદ કેટલીક બેંકો 2 દિવસે રૂપિયા લઈ જવાનું કહે છે. આરબીઆઈને પત્ર લખી રોકડની સપ્લાય વધારવા કરાઈ માંગ. સર્વાઇકલ કેન્સર માટે અમદાવાદમાં 4 સપ્તાહમાં માત્ર 5% જ વેક્સિનેશન. એચપીવી વેક્સિનેશન માટે કુલ 45,335 યોગ્યતા પ્રાપ્ત કિશોરીઓ સામે માત્ર 2,257નું જ થયું વેક્સિનેશન. પ્રશાસનમાં નિરસ્તા અને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાથી વેક્સિનેશનની કામગીરી ધીમી. અમદાવાદના 70 તળાવોમાં ઓક્સિજન લેવલ વધારવા માટે 3.75 કરોડના ખર્ચે લગાવાશે જેટ એરેટર. પેડલ વ્હીલ એરેટર તળાવના પાણીમાં રહેલા હાનિકારક એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન ગેસ કાઢશે બહાર. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મલ્ટી મોડલ જંકશનની કામગીરીના કારણે 250 દુકાન જશે કપાતમાં. રેલવે સ્ટેશનથી કાલુપુર 4 રસ્તા સુધીનો રોડ કરાશે પહોળો. 80 ફૂટનો સ્ટેશન રોડ બનશે 100 ફૂટનો. બુલેટ ટ્રેન જંકશનને ધ્યાને રાખી રસ્તો કરાશે પહોળો. સ્કૂલ હેતુ માટેના 4 પ્લોટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેચી નાખશે. થલતેજ, ચાંદખેડા, હંસપુરા અને નિકોલના પ્લોટ વેચી એએમસી કમાશે કરોડો રૂપિયા. તમામ પ્લોટની 6 મેના રોજ થશે હરાજી. સેન્ટર ઓફ એક્સલન્સ ધરાવતી 10માંથી 6 ખાનગી યુનિવર્સિટીમાં એમઈની સરકારી બેઠકો પણ ભરાશે નેશનલ ટેસ્ટથી જ. ગેટના આધારે પ્રવેશ માટે કમિટી 9મી સુધી કરશે રજીસ્ટ્રેશન. ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થવાની શક્યતા. અમરેલીના મિતિયાળામાં ઉપરા-ઉપરી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનું મોજું. સાવરકુંડલા અને ખાંભા વચ્ચે એક જ કેન્દ્ર બિંદુએ જમીનની ઉપરી સપાટીએ 3.1 અને 2.6ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. રવિવારે પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા. રાજ્યની કોર્ટમાં A4 સાઇઝ પેપરનો અમલ 15મી એપ્રિલ સુધી લંબાવાયો. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે કરી જાહેરાત. ગુજરાતી ફોન્ટ અને નવી પ્રક્રિયા સમજવા માટે સમય આપવા વકીલ મંડળે કરી હતી માંગ. આઈટી રિટર્નના રિફંડમાં વિલંબ. રાજ્યના 7 લાખ કરદાતાનું પ્રોસેસિંગ હજુ પણ બાકી. ડેટા મિસમેચ, ઓટોમેટેડ ચેકિંગ સિસ્ટમના કારણે રિફંડ અટક્યા. છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલ થવાના કારણે પણ રિફંડમાં વિલંબ. સુરતના પલસાણામાં પાણીની ડોલમાં ડૂબી જતા 1.5 વર્ષની બાળકીનું મોત. બાળકીના પિતા નજીકની દુકાને ગયા ત્યારે બની કરુણાંતિકા. પિતા ઘરે આવ્યા ત્યારે બાળકી ડોલમાં ડૂબેલી હાલતમાં મળી. કડોદરા પોલીસને કરાઈ જાણ. ભાજપે પ્રદેશ અનુશાસન સમિતિની કરી જાહેરાત. પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલને બનાવાયા સમિતિના સંયોજક. બીનાબેન આચાર્ય, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ, દિલીપસિંહ પરમાર અને પિયુષ દેસાઈનો સમિતિમાં સમાવેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારી વિભાગોમાં બદલીનો દોર યથાવત. 665 આરએફઓની બદલી કરવામાં આવી તો 35 ટીડીઓની પણ બદલીના આદેશ. 118 વિસ્તરણ કર્મચારીઓને ટીડીઓ તરીકે બઢતી સાથે બદલીનો સરકારનો આદેશ.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાનું હૃદયરોગના હુમલાથી અવસાન. ચૂંટણીલક્ષી મુલાકાત માટે ગયા હતા ત્યારે જ આવ્યો હુમલો. તાજેતરમાં જ કોંગ્રેસના મહામંત્રી સાથેની ઓડિયો રેકોર્ડિંગ થઈ હતી વાયરલ. મોરબીમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં હતો મહત્વનો ફાળો. રાજકોટ શહેરના જંગલેશ્વરમાંથી દબાણો હટાવવાનો માર્ગ થયો મોકળો. 720 દબાણકારોની અરજી મહેસૂલ પંચે ફગાવી. કલેક્ટરના હુકમને યથાવત રખાયો. આગામી સમયમાં જંગલેશ્વર વિસ્તારમાં બાકીના દબાણો પર ચાલશે બુલડોઝર. અમદાવાદ મહાનગરપાલિકાના પાપે લોકો બની રહ્યા છે બીમારીનો ભોગ. શહેરના મધ્ય ઝોનમાં પાણીમાં વધુ માત્રામાં મળી આવ્યો ક્લોરિન. કોટ વિસ્તારની સોસાયટીઓમાં મનપાએ ચેકિંગ કર્યું. 3 લોકોએ પેટમાં દુખાવાની કરી હતી ફરિયાદ. મહીસાગર અને લુણાવાડા પાલિકાની સામાન્ય સભા બાદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આરોપ લગાવ્યો, વિપક્ષને અંધારામાં રાખી ભાજપના કોર્પોરેટરોએ ગ્રાન્ટનો કર્યો વહીવટ. 49 કરોડના બજેટ વિશે ચર્ચા કરાઈ ન હતી. ભાજપના શાસકો પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. ગીર, બરડા અને નેસ વિસ્તારમાં વસતા ભરવાડ, રબારી અને ચારણ સમાજના લોકોમાં રોષ. અનુસૂચિત જાતિનો દરજ્જો યથાવત રાખવા માટે સમાજે માંગ કરી. સરકારના નિર્ણયને ગણાવ્યો અન્યાયપૂર્ણ. ન્યાય માટે લડત લડી લેવા તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી ઉચ્ચારી. અમદાવાદના સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ. 1 એપ્રિલે બ્રિજ તોડી નવો બનાવવા કરાશે કામગીરી. નદીનું પાણી અટકાવવા તૈયાર કરાયો બેરિયર બ્રિજ. સુભાષ બ્રિજ અને વાસના બેરેજના સમારકામના કારણે સાબરમતી નદી કરાશે ખાલી. તાપીમાં 1600 કરોડથી વધુની 2 સિંચાઈ યોજના કાર્યરત થશે. મુખ્યમંત્રીએ ઉકાઈ આધારિત ઉદ્વહન અને બોરી સવરનું કર્યું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 28,000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ. સુરતના અમરોલીમાં યુવકની હત્યાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. શ્રીરામનગર સોસાયટીમાં ખેલાયો ખૂની ખેલ. મહેન્દ્ર રાજપૂતની છરીના ઘા મારીને કરાઈ હતી હત્યા. પોલીસે આરોપી અમર અકબર હુસેન હજારિકાને દબોચી લીધો. ટ્રેનના એસી કોચમાં મુસાફરી દરમિયાન ચાદર ચોરીના બનાવોમાં થયો વધારો. મુસાફરો જ કરી રહ્યા છે બેડશીટ, તકિયાના કવર અને ધાબળાની ચોરી. ગત વર્ષ દરમિયાન અમદાવાદ ડિવિઝનમાં 31,611 બેડશીટ અને 21,869 તકિયાના કવરની થઈ ચોરી. રાજકોટના ધોરાજીમાં 2 સાંઢ વચ્ચે થયું યુદ્ધ. શહેરના ગાંધી ચોક અને ગેલેક્સી ચોકમાં પશુઓએ મચાવ્યો આતંક. સમગ્ર વિસ્તારને અડધો કલાક સુધી બાનમાં લીધો. સાંઢના યુદ્ધથી વહાંચા લોકોમાં ફેલાયો ભય. પાલિકાના નબળા શાસકો સામે લોકોમાં જોવા મળ્યો રોષ. અમદાવાદના આમલી રોડ રેલવે સ્ટેશન પર શહેરની પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ તૈયાર. લોકો મુસાફરી વગર માણી શકશે ટ્રેન ડાઇનિંગનો આનંદ. હવે મોડી રાત્રે પણ મળશે ચટાકેદાર વાનગીઓ. 24 કલાક મળશે ભોજનની સુવિધા. સુરતના ઓલપાડમાં યોજાઈ મહિલા ભજન મંડળીની સ્પર્ધા. 108 ગામની 155 ભજન મંડળીની 1000થી વધુ મહિલાઓએ લીધો ભાગ. મહિલા ભજન મંડળીને સંગીતના સાધનોનું કરાયું વિતરણ. માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ભક્તિના રંગે રંગાયા. ગાંધીનગરમાં આવેલા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના લોકભવનમાં યોજાયો સંસ્કૃત સન્માન સમારોહ. 122 વિદ્યાર્થીઓ અને વિદ્વાનોનું કરાયું સન્માન. ગીતા ભૂષણ અને શત સુભાષિત પંડિતની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત કરાઈ. વિદેશની કોર્ટે આપેલા છૂટાછેડા હિન્દુ લગ્ન કાયદા મુજબ ન ગણાય માન્ય. અમેરિકાની કોર્ટે આપેલા છૂટાછેડાને સુપ્રીમ કોર્ટે ગણાવ્યા અયોગ્ય. પત્નીએ અમેરિકાની કોર્ટમાં જ્યારે પતિએ ભારતની કોર્ટમાં છૂટાછેડા માટે કરી હતી અરજી. ડોલર સામે રૂપિયાએ ગુમાવી 95ની સપાટી. એક જ દિવસમાં રૂપિયા અને ડોલર વચ્ચે 167 પૈસાની રેકોર્ડ બ્રેક ઉછળકૂદ. શેરબજાર તૂટતા અને ક્રૂડ ઉછળતા રૂપિયા પર વધુ દબાણ. રિઝર્વ બેન્કે કરન્સીમાં સટ્ટાખોરી રોકવા બેન્કો સટ્ટોડિયાઓ પર $10 કરોડ મર્યાદા બાંધી. ભારતીય શેર માર્કેટમાં બ્લેક મન્ડે. એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા 10 લાખ કરોડ સ્વાહા થયા. વેચવાલી હાવી થતા કારોબારી સત્રના અંતમાં 1636 અંકના કડાકા સાથે 71,947.55ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. એનએસસીનો નિફ્ટી પણ 488 અંકના ઘટાડા સાથે 22,331.40ના સ્તરે થયો બંધ. હિન્ડાલ્કો, ટેક મહિન્દ્રા અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને એસબીઆઈ નિફ્ટીના ટોપ લૂઝર. ખાનગી બેંક અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ વેચવાલી.
સોનાના ભાવમાં ઉછાળો. IBJ અનુસાર 3000 રૂપિયાના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,46,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,47,450ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,35,050ની આસપાસ. સોનાની સાથે ચાંદી પણ મોંઘી થઈ. IBJ અનુસાર ₹6,000ના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,28,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,30,390 આસપાસ. તિરુપતિ બાલાજી સહિત દક્ષિણ ભારતના મંદિરોના દર્શન માટે EMI પેકેજની સુવિધા. 10 દિવસના ધાર્મિક પ્રવાસ માટે IRCTCની અનોખી પહેલ. 6 સપ્તાહમાં ચૂકવી શકાશે પેકેજની રકમ. 12મી મેથી શરૂ થશે યાત્રા. સોનમ કપૂર બીજી વાર બની માતા. 40 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ. સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ સોશિયલ મીડિયા પર ખુશ ખબર શેર કરી લખ્યું, અમારો પરિવાર મોટો થઈ ગયો. પ્રિયંકા ચોપરા પોતાની દીકરી માલતી સાથે મસ્તી કરતી જોવા મળી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રિયંકા ચોપરાએ અનેક ફોટો અને વિડીયો શેર કર્યા, જેમાં કામની વ્યસ્તતા વચ્ચે પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી. મુંબઈમાં બિઝનેસમેન અને ભાજપ નેતા મોહિત કંબોજની દીકરી મિશ્કા કંબોજની બર્થડે પાર્ટીમાં સેલિબ્રિટીનો જમાવડો. રણવીર સિંહ, સંજય દત્ત અને શાહરૂખ ખાન સહિત અનેક લોકો નજરે પડ્યા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ પાર્ટીમાં નજરે પડ્યા.